આજે સવારે અશ્વિન નદીમાં આગળથી જે ભારે વરસાદના કારણે ખૂબ પાણીનો પ્રવાહ અને નસવાડી તાલુકામાં સવારમાં પડેલા 4 ઇંચ જેટલા વરસાદનો પાણીનો પ્રવાહ ભેગો થતા વધારે માત્રામાં પાણી આવી ગયેલ હતું. તે પાણી નસવાડી ગામ, આજુબાજુના હરિપુરાના ગામ જેવા ગામોમાં ઘૂસી ગયેલ હતું. તે સવારે 7 વાગ્યાની આજુબાજુ ચાંદસા વલી દરગાહ પાસે એક ભાઈ પાણીની મધ વચ્ચે અટવાઈ ગયેલા હતા. તેઓને NDRFની ટીમ બોલાવી રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરેલ છે. ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પૂરના પાણી ધસી ગયા હતા તે તમામ સ્થળોની સ્થળ મુલાકાત લેવામાં આવેલ છે અને નસવાડી તાલુકાના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓને તાત્કાલિક સર્વે હાથ ધરી જાનમાલની નુકસાનનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી મારફતે અમોને મોકલી અને કલેક્ટર સાહેબને મોકલવા સૂચના આપેલ છે. આ સિવાય હરિપુરા અને નસવાડી ગામે તાલુકા આરોગ્ય અધિકારી મારફતે સૂચના આપી જે લોકોને આરોગ્ય વિષયક પ્રશ્ન થયા હોય તેમની તાત્કાલિક ચકાસણી કરવા પણ માન્ય સાહેબશ્રીએ સૂચના આપેલ છે. જે કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. હાલ અશ્વિન નદીનું પાણી મોટા ભાગે ઉતરી ગયા છે અને પાણીનું જળસ્તર રેગ્યુલર લેવલ આવી ગયું છે. એટલે હાલ નસવાડી ગામે પાણીના કારણે જે થનારું નુકસાન હતું તે હાલ પૂરતું ટળી ગયું છે. હાલ નસવાડીમાં ખૂબ સારી પરિસ્થિતિ છે. આ સિવાય નસવાડી તાલુકાની જનતાને મારી એક વિનમ્ર અપીલ છે કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની રેડ એલર્ટ છે જે 2 તારીખ સુધીની છે. તો તમામ ગામ લોકો રેડ એલર્ટને ધ્યાને લઈ પોતાના ઘરમાં સુરક્ષિત રહે. આપ જો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો સલામત સ્થળે અગાઉથી જ ખસી જાઓ. ગામના તલાટી કમ મંત્રીશ્રી મારફતે સંપર્કમાં રહી કંઈ સહાયની જરૂરિયાત હોય તો તેમને સંપર્ક કરો અને સુરક્ષિત રહો જેવી મારી અપીલ છે. મિત્રો, નસવાડી કવાંટ રોડ આપણો ટાઉન જે કંડવા પાસે જોઈ લો આની હાલત બરાબર. જે ઓવરટોપિંગ થયું બરાબર પાણી એના લીધે જોઈ લો આ ક્રશ 2 આખા નીકળી ગયા. આખો ડામર રોડ ઠેઠ સુધીનો આ સ્લેબ ટ્રેન છે કંડવાનો મેન હાઈવેને જોડતો. છોટાઉદેપુર, મધ્યપ્રદેશ, નસવાડી બધું આમથી જ જોડાય છે. એટલે આખું ઓવરટોપિંગ થયું પાણી એના લીધે બધું નીકળી ગયું છે બરાબર. તો રસ્તો બંધ છે મિત્રો, એટલે ધ્યાન રાખજો બરાબર. અમારા ફારૂકભાઈ આ છે પાણી જોવા માટે જો બરાબર. અમારા નસવાડી ગામમાં અમારા સલીમભાઈ ઊભા છે, એમના ઠેઠ નીચે સુધી પાણી આવ્યું છે. આ જોઈ લો તમે, આ બાજુ હટો. હા, આ જોઈ લો પાણી જ પાણી છે. ઓહો હો, આ જોઈ લો આખી એક પિકઅપ છે જેનું ડાલું દેખાય છે. આ સી નદીનું પાણી હમણાં બેક માર્યું છે બરાબર. આ જોઈ લો ખતરનાક. આ તમે જોઈ લો પેલા ભૂંડા છે, ભૂંડા એ બી બિચારા ચિંતિત છે હમણાં, કેમ કે જઈ જોવે તો પાણી જ પાણી છે. આ જોઈ લો અમારા નસવાડીનો મહેમાન કોલોની વિસ્તાર છે બરાબર. હમણાં પાણી અહીંયાથી છે જ, એટલે હમણાં પણ વરસાદ પડી રહ્યો છે તો તમે સાવચેત રહો, સુરક્ષિત રહો એમ. મિત્રો, અમારા ટાઉનનો રસ્તો છે નસવાડી ટાઉનનો બરાબર. જુઓ તમે, લોકો આવી રહ્યા છે જીવના જોખમે બરાબર. મારા નસવાડી ટાઉનમાં જોઈ લો જીવના જોખમે બધા જાય છે. આ નસવાડી ટાઉનનો આ બ્રિજ છે મારા ગામનો. કઈ ભૂંગા કરો ચાલ્યા. માત્રામાં પહેલી વખત આવું પાણી આવ્યું છે મિત્રો, વર્ષો પછી આવ્યું છે ફરી પાછી. તો આપણે સાવચેત રહો, સુરક્ષિત રહો.